અમદાવાદના પાલડી વિસ્તારમાં શુક્રવારે 12 સપ્ટેમ્બરના રોજ એક યુવકની હત્યા કરવામાં આવી. આ કેસમાં હવે પોલીસે 9 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આ ઘટનામાં સામેલ 3 આરોપીઓને આબુથી તો બાકીના 4 આરોપીઓને અમદાવાદ ગાંધીનગરથી દબોચ્યા. આરોપીઓ ઝડપાયા બાદ હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં રહેતા અજય ઠાકોરના ભાઈ મહેશ ઠાકોરની હત્યા વર્ષ 2016માં કરવામાં આવી હતી, જેમાં મૃતક નૈશલ ઠાકોરની પણ સંડોવણી હતી, જેને કારણે આ કેસને લઈને અજયે મૃતક નૈશલ ઠાકોરનું કાસળ કાઢવા બાધા રાખી હતી. અજય ઠાકોરે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તે નૈશલને મોતને ઘાટ નહીં ઉતારે ત્યાં સુધી માથાના વાળ કાપશે નહીં અને ચોટલી રાખશે. જે તમે આરોપીને જોઈને જ ખ્યાલ આવી શકે છે કે આટલા વાળ કેમ વધાર્યા. આખરે નૈશલને મોતને ઘાટ ઉતારવા માટે અજય અને તેના સાથીદારો 4-5 દિવસ